હા હા હોટલ કૃષ્ણા પાકે પહોંચી ગયા હતા મસ્ત અને હોઈ ગયા હતા મસ્ત. આ હોટલે આપણી રહેતા પેલા બીજુભા આ હોટલ રહેતા હતા પેલા આપણે 3 વાર નોકરી કરીને ગયા આમાં આ ને એમાં કૃષ્ણા પાર્કમાં જોડો. આજ તો સવારમાં ઉઠ્યા હતા નાઈ ધોઈને છે મસ્ત અને હોટલમાં પરાઠા ઠોકા. આનું પરાઠા ઠોકા કૃષ્ણા પાર્ક હોટલ પાસે. હોટલ છે પાટિયાથી 25 કિલોમીટર અને આ બાજુ પોરબંદરથી 50 કિલોમીટર. દ્વારકાથી 50 કિલોમીટર થાય. કોઈ એવું આવવું હોય ને તો ગેસ્ટ હાઉસ છે બાજુ હોટલમાં. નાવા બાવાની સુવિધા સારી છે. તો જય દ્વારકાધીશ. આ છે હોટેલ કૃષ્ણા પાર્ક અને અહીંયા આપણે મસ્ત નાઈ બાઈ ધોઈ છે અને મારા ભાઈ રહે છે હોય અને દ્વારકાથી 50 કિલોમીટર પોરબંદરથી 50 કિલોમીટર અને વરસાદ ફૂલ બાકાચીકી બોલાઈ રહેશે. ગેસ્ટ હાઉસ છે જોરદાર સુવિધા મસ્ત છે. કોઈને આવવું હોય તો દ્વારકાથી 50 કિલોમીટર છે અને પોરબંદરથી 50 કિલોમીટર. દ્વારકાથી સોમનાથવાળા હાઈવે ઉપર કેવું બરાબર ને? હા ફૂલ બાકાચીકી અને વરસાદ હાલ તો ફૂલ બાકાચીકી બોલાઈ રહ્યો છે. તો જય દ્વારકાધીશ. મારા ઘોડાનો કલર આખો બદલાઈ ગયો છે. મેલો કોણ થઈ ગયો છે. ફૂલ વરસાદ પડેલો છે એટલે વાત જ છોડી મેલો એટલો મેલો ખમ થઈ ગયો છે. તો આપણી ગાડી સ્ટાર્ટ કરી દીધી. હોટલેથી નીકળી ગયા છે અને આ છે દ્વારકા સોમનાથ હાઈવે ગુજરાતનો છેલ્લો રોડ અને આ બાજુ છે દરિયો. પવન ચક્કી ભમે ને પેલી બાજુ દરિયો છે અને આ છે ગુજરાતનો છેલ્લો રોડ સોમનાથ દ્વારકા અને આ છે અમારે વિજુભા. જય દ્વારકાધીશ. હાલ અમે ગુજરાતના છેલ્લા રોડ ઉપર છે. શું કેવું વિજુભા? બરાબર ને? તમે તો નહીં થઈને બગલાન પગ જેવા થઈ ગયા છો. હા વરસાદના પોણીએ નાયા કાચિયા પોણીએ નાયા. હા દરિયા ને દરિયા ના આવ્યો તો લે. તો જય દ્વારકાધીશ. તો થોડો ગેસ ખાલી થઈ ગયો એટલે ગેસ ભરાઈ દઈએ આપણી ગાડીમાં. શું કહું બીજુભા? બરાબર ને? આજ તો બગલામ પગ જેવા લાગી સાર્યા ના આથી લાગે છો હો आयासी लगे पेमेंट टकाटक लागे दूसरे कपड़े पे ना रहा है दूसरे के कपड़े पे ना रहा है अरे दूसरे के कपड़े कुछ है नहीं अरे दौड़ के घूमने आ गए तो द्वारका હવે 27 કિલોમીટર બાકી છે. તો જય દ્વારકાધીશ. બીજું બા આવી રહ્યા છે મારે ચખણા બખણે લેણે કે બાટલું લે આવજો. લે તો પેટમાં દુખે ને સોડા લે આવજો. તો બે વડે કીધું ચખણે બખણે લઈ ગયા. તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકા એન્ટ્રી લઈ દીધી એમ કરીને 6 કિલોમીટર બાકી છે દ્વારકા. તો જય દ્વારકાધીશ. દ્વારકાધીશ તમારી બધાની મનોકામના પૂરી કરે. જય દ્વારકાધીશ. હા દ્વારકાધીશ આવી ગયા. દેખો દાદા દેખાય રે. તો દ્વારકાધીશ આવી ગયા. દ્વારકાધીશ અંદર એન્ટ્રી લઈ લ્યો. દ્વારકાધીશ નો ગેટ છે. હજી તો 2 કિલોમીટર હેડીને જવું પડશે. દ્વારકાધીશ નો ગેટ. જય દ્વારકાધીશ.